ને ભગવાનનું નામ લેતા લેતા જે મરે પછી દુનિયામાં એના નામ અમર થઈ જાય. કોઈએ બહુ મોટા મોટા કામ કર્યા હોય, લોકો ભૂલી જાય. જે માની લ્યો વિશ્વમાં અનેક મહાન મહાન રાજાઓ થયા, અમુકના નામ જ આપણને ખબર, ઓળખતા નથી આપણે. પણ જુઓ, મહેતા નરસિંહને કોણ નથી ઓળખતું? મીરાને કોણ નથી ઓળખતું? જો આ જગતમાં ભગવાન જેને યશ આપે ને, આનો યશ કાળ ક્યારેય નાશ ન કરી શકે. 5000 વર્ષ વ્યતીત થયા છતાં પિતામહ ભીષ્મને આપણે યાદ કરીએ, પરીક્ષિત મહારાજને યાદ કરીએ. કેમ? કારણ કે આ ભગવાનની ભક્તિનું પરિણામ છે. બાકી તો કેટલાય ક્રાંતિઓ કરવા આવ્યા અને કેટલાય ક્રાંતિવીરો ગયા, હજુ કોઈ ઓળખતું નથી. કાળ બધાને નષ્ટ કરે છે, પણ ભક્ત ઉપર કાળનો પ્રભાવ નથી. આ મૃત્યુનો સાર છે. આચાર્યો કહે છે, જેને ભગવાનનું ભજન કરવું છે એણે 24 કલાકમાં એક વાર પોતાના મૃત્યુને યાદ કરવું જોઈએ. આ આદત પાડી દો. શું કામ? કારણ કે જે પોતાના મૃત્યુને યાદ રાખે એને ભગવાનનું સ્મરણ થાય. આપણે ભજન નથી કરતા, ભગવાનનું નામ નથી લેતા ને, એનું એકમાત્ર કારણ એ છે કે આ મૃત્યુને ભૂલી ગયા છે. યક્ષ યુધિષ્ઠિર મહારાજને એક પ્રશ્ન કર્યો છે, કેમ આશ્ચર્ય? આ જગતમાં આશ્ચર્ય શું છે? બોલે, અહની અહની ભૂતાની ગચ્છન્તિ યમાલયમ. એક પછી એક જીવ આ જગતમાંથી યમાલયમ, યમરાજજીના દ્વારે જાય છે. એના સ્વજનો પોતાના હાથે અગ્નિદાહ આપે છે ને, છતાં વાહે જે વૈદ્યાની એમ માને છે કે હું મરવાનો નથી. આ મોટું આશ્ચર્ય છે. અને આપણે એ વેમમાં જ જીવીએ છીએ. ઓઈલો વયો ગયો, ઓઈલો વયો ગયો, દાદા ગયા, એના દાદા ગયા, પણ હું જવાનો નથી. બહુ મોટા વેમમાં છીએ આપણે. એટલે વ્યાસ ભગવાન કહે છે 24 કલાકમાં એક વાર મૃત્યુનું સ્મરણ કરો. ભજન તો જ થાય, ભગવાન યાદ તો જ આવે. બાકી તો જલસા કરવા માંડીએ ને, આ કથા પૂરી થાય 7 દિવસ ને પછી આમ કંઈક સાપુતારા ને સિમલા ને સ્વિટરલેન્ડ વયા જાઓ, ત્યાં ભગવાન યાદ ન આવે. મૃત્યુ જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી ભજન થાય છે. આ પ્રેક્ટિસ કરો. શું કામ? કારણ કે મૃત્યુ યાદ કરીએ ને તો આપણી ઘણી ખરાબ આદતો હોય ને એ છૂટી જાય. આપણે વિચાર કરીએ ને એક દિવસ જવાનો છે, હવે શું ખોટી આ માથાકૂટ કરવી છોડ. જે ખોટી આદતો છે, જે ખોટા વિચારો છે, બધું ધીરે ધીરે છૂટવા માંડશે. ભગવાનનું ચિંતન વધશે. આ ભક્તિ યોગ છે.